તો સુરતમાં પૂર્વ મેયર દક્ષેશ માવાણી પર ભાજપનો ભરોસો અડગ રહ્યો। દક્ષેશ માવાણીને ફરી એકવાર ભાજપે ચૂંટણી મેદાને ઉતાર્યા છે। વિકાસલક્ષી કાર્યો અને લોકપ્રિયતાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે। તો આપ જો દક્ષેશ માવાણીને ફરી એકવાર ચૂંટણી મેદાને ઉતાર્યા છે। ટિકિટો ફાળવણી ચાલતી હતી અને ત્યારે જે પ્રકારે કોકડું ગૂંચવાયેલું રહેતું હતું અને તેને લઈને હવે દક્ષેશ માવાણી છે કે ફરી એકવાર ભાજપે તેમને ચૂંટણી મેદાને ઉતાર્યા છે। ચેતન અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। ચેતન, તો આખરે ઘણું બધું મનોમંથન કર્યું અને પછી રાત્રે જ્યારે યાદી બહાર આવી ત્યારે પૂર્વ મેયર દક્ષેશ માવાણી છે તેમને રિપીટ કરવામાં આવ્યા છે, તેમને ચૂંટણી મેદાને ઉતાર્યા છે। શું વિગતો તેને લઈને? જી બિલકુલથી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને જે ગાંધીનગર ખાતે મળેલી જે પાર્લામેન્ટરી બોર્ડ છે તેમના દ્વારા મેરેથોન ચર્ચા કરવામાં આવી હતી, જેમાં સુરત મહાનગરપાલિકાના ઇતિહાસમાં પ્રથમ વખત એવી ઘટના બની હશે જેમાં પૂર્વ મેયરને ફરી એક વખત જે છે તે કામ કરવાની તક આપવામાં આવી છે। ખાસ કરીને દક્ષેશ માવાણીની વાત કરીએ તો તેમના જે કામ છે તે કામને જોઈને જે ભાજપ છે તે ભાજપ દ્વારા તેમને જે ટિકિટ છે તે ટિકિટની ફાળવણી કરવામાં આવી છે। આપણી સાથે દક્ષેશ માવાણી જોડાયા છે। જી સર, પાર્ટીએ ફરી એક વખત આપના પર વિશ્વાસ મૂક્યો છે, શું કહેશો? શીર્ષસ્થ નેતૃત્વે ફરી એકવાર સુરતની સેવા કરવાનો મને પાછો મોકો આપ્યો છે। અત્યારે સુરત ભારત વર્ષનું નંબર 1 સિટી પ્રસ્થાપિત થઈ ગયું છે। અનેક એવોર્ડથી લાસ્ટ યરની વાત કરું તો સુરત આપણું ટોપ પર રહ્યું છે ને હવે તો સુરતની ગણના વિશ્વના જે ટોપ 30-40 સિટી થાય છે એમાં આવનાર સમયમાં થવાની છે। ત્યારે ફરી એકવાર મને એક તક મળી છે, ત્યારે પાર્ટીનો હું વિશેષ આભાર માનું છું, મારા શિસ્ત નેતૃત્વનો, કે ફરી એકવાર સેવા કરવાનો મને મોકો મળ્યો છે। સુરત અત્યારે દેશનું નંબર 1 સિટી તો છે, સાથે સાથે આઇડોલ પણ બની રહ્યું છે, કારણ કે 28 સ્ટેટના લોકોએ પોતાની કર્મભૂમિ બાંધી છે, એટલે મિની ભારત પણ કહેવાય છે। 33 ડિસ્ટ્રિક્ટના લોકો ગુજરાતના, એટલે મિની ગુજરાત પણ સુરત કહેવાય છે। એટલે સુરત આજે દેશનું એક આઇડોલ સિટી બનવા જઈ રહ્યું છે। સર, સુરત મહાનગરપાલિકાના ઇતિહાસમાં પહેલી વખત હશે જેમાં પૂર્વ મેયરને પ્રથમ વખત ટિકિટની ફાળવણી કરવામાં આવી છે। જ્યારે અમને કાર્યકાળ મળતો હોય ત્યારે વ્યવસ્થાના ભાગરૂપે મને મેયર બનાવે છે। જ્યારે કાર્યકાળનો છેલ્લો દિવસ ત્યારે મેયર કાર્યકાળ અમારો પૂરો થઈ જાય પછી એક કાર્યકરનો હોદ્દો અમારાથી છીનવાતો નથી। એક કાર્યકર આજીવન ભારતીય જનતા પાર્ટીમાં રહેતો હોય છે। તો ફરી એકવાર પાર્ટીએ મને સેવા કરવા પાછો મોકલ્યો છે સુરતીઓની। તો હું સુરતીઓને એક જ વાત કરીશ કે હું શ્રેષ્ઠ પ્રયાસ કરીશ સુરતની સેવા કરવામાં। સર, પાર્ટીએ વિશ્વાસ મૂક્યો છે અને વિજય બનશો તો પહેલી સમસ્યા કઈ હશે જે દૂર કરવાની રહેશે? ચેતનભાઈ, હું તમને વાત કરું તો કોઈ ટીકા ટિપ્પણી મારે નથી કરવી, પણ 105 કોર્પોરેટર હતા, એ બધાએ પોતાની ગ્રાન્ટ પ્રાથમિક સુવિધામાં વાપરી છે। વિપક્ષ મને કહેતો હતો કે અમારે ગ્રાન્ટ જોતી છે, મને કહેતા દુઃખ લાગે છે। વિપક્ષને તો એના ઘરના પૈસા તો નથી આપવાના, તો વિપક્ષ નેતાની 18 લાખ ગ્રાન્ટ રહી ચૂકી છે। તમામ વિપક્ષી નેતાના કોઈના 2 લાખ 3 લાખ ગ્રાન્ટ બચી છે। ભારતીય જનતા પાર્ટીનું એક શીર્ષક નેતૃત્વનું માર્ગદર્શન હોય છે, એટલે પહેલીવાર અમે 105 કરોડની તમામ ગ્રાન્ટનો સદુપયોગ કરી શકીએ છીએ। તો આતા મેયર જેઓ દ્વારા સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે તમામ જે ગ્રાન્ટ છે તેમનો ઉપયોગ ભાજપના જે ઉમેદવાર છે તેમના દ્વારા કરવામાં આવ્યો છે। જી બિલકુલ, આભાર ચેતન, આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું।